ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું અમૂલની ચૂંટણીથી। અમૂલનો તાજ કોને? ચેરમેન વાઇસ ચેરમેનની આજે પસંદગી થવા જઈ રહી છે। ભાજપના મેન્ડેટથી નક્કી થશે ચેરમેન અને વાઇસ ચેરમેન। ચૂંટણી પહેલા ભાજપની સેન્સની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે। ચેરમેન પદ માટે 4 દાવેદારોના નામ ચર્ચાઈ રહ્યા છે। રામસિંહ પરમાર, પપ્પુ પાઠક, વિપુલ પટેલ નડિયાદ અને વિપુલ પટેલ રંગાઈપુરાની દાવેદારી જોવા મળી। ભાજપ મોવડી મંડળ કોની પર પસંદગીનો કળશ ઢોળે છે તેના પર સૌની નજર રહેશે। અમૂલમાં 16 ડિરેક્ટરો અને 1240 દૂધ ઉત્પાદક મંડળીઓ છે। ભાજપ મોવડી મંડળ મેન્ડેટ જાહેર કરશે। તાજેતરમાં 3 ડિરેક્ટર ભાજપમાં જોડાયા હતા અને ભાજપનું સંખ્યાબળ વધીને 13 થયું છે। કુલ 16 ડિરેક્ટરોની બનેલી અમૂલની જે પેનલ છે એ સ્થાપના 14મી ડિસેમ્બર 1946 વિના સહકાર નહીં ઉદ્ધારની ભાવનાથી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ તરીકે સરદાર સાહેબની પ્રેરણાથી થઈ। હાલ અમૂલ ખેડા આણંદ જિલ્લાના 20 અને મહીસાગર જિલ્લાની 1240 દૂધ ઉત્પાદક મંડળી સાથે 3.5 લાખ પશુપાલકો સાથે વાર્ષિક 12,000 કરોડનું ટર્નઓવર ધરાવતી સંસ્થા છે। ભાજપના મેન્ડેટથી નક્કી થશે અમૂલનો તાજ કોને પહેરાવાશે। આજે નક્કી થઈ જશે કે અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ હશે। જો કે જે 4 નામો ચર્ચાઈ રહ્યા છે તેમાં રામસિંહ પરમારનું નામ પણ છે કે જેઓ વર્તમાન પણ ચેરમેન છે ને ઘણા સમયથી તેમનું શાસન છે જ, તેઓ ચેરમેન પદે પણ છે, પરંતુ આ વખતે તેઓ રિપીટ થશે કે કેમ તેના ઉપર નજર રહેશે। સાથે સાથે અન્ય 3 નામો પણ જે છે એ ચર્ચામાં છે, જેમાં વિપુલ પટેલ નડિયાદ અને વિપુલ પટેલ રંગાઈપુરાનું નામ પણ ચર્ચામાં છે। તો સાથે સાથે પપ્પુ પાઠકનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, તેઓની પણ પસંદગી થઈ શકે છે, પરંતુ હાલ મોવડી મંડળ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તેના પર નજર રહેશે। ભાજપના મેન્ડેટથી નક્કી થશે અમૂલનો તાજ। હજુ 2 દિવસ પહેલા જ અમૂલના 3 ડિરેક્ટર છે એ ભાજપમાં જોડાઈ ગયા હતા અને ભાજપનું સંખ્યાબળ જે છે એ વધીને 13 થઈ ગયું હતું, એટલે કે 16 ડિરેક્ટરોમાંથી 13 ભાજપના ડિરેક્ટરો છે। ત્યારે ભાજપની બહુમતી હોવાના કારણે ભાજપ જે નક્કી કરશે, જે મેન્ડેટ આપશે જે વ્યક્તિને, એ વ્યક્તિ ચેરમેન અને વાઇસ ચેરમેન બનશે। હાલ ચેરમેન પદ માટે 4 દાવેદારોના જે નામ છે એ ચર્ચાઈ રહ્યા છે। આજે ફાઇનલ મહોર વાગવાની છે અને સૌની નજર આ મેન્ડેટ પર પણ રહેશે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા આણંદથી જનક જાગીરદાર જોડાયા છે। જનક, આજે અમૂલની ચેરમેન અને વાઇસ ચેરમેનની ફાઇનલ પસંદગી થવાની છે, હાલ શું ચર્ચાઈ રહ્યું છે, શું વાતાવરણ જોવા મળી રહ્યું છે આણંદમાં? પંકજ, વિના સહકાર ઉદ્ધાર 1946 14મી ડિસેમ્બરે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની સ્થાપના થયેલી। સરદાર પટેલના પ્રેરણા અને પ્રયત્નોથી મોરારજી દેસાઈ, ત્રિભુવનદાસ પટેલે આખી જે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક જે સહકારી સંઘ છે એની સ્થાપના કરેલી। ત્યારબાદ અમૂલ બની। અમૂલની જો વાત કરીએ તો અમૂલમાં ટોટલ 13 ડિરેક્ટરો છે, જેમાંથી 12 ચૂંટાયેલા છે, એક વ્યક્તિ સભાસદ છે, એક અમૂલના જે એમડી છે એને ડિરેક્ટર તરીકે ગણવામાં આવે છે। અમૂલની માર્કેટિંગની સંસ્થા છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, એના એમડી છે એને પણ ડિરેક્ટર ગણવામાં આવે છે, અને એક જિલ્લા રજિસ્ટ્રાર। ટોટલ 16 ડિરેક્ટરો છે। આ માત્ર ઔપચારિકતા છે, કારણ કે અમૂલને અમિતભાઈ શાહ જે સહકારિતા મંત્રી છે કેન્દ્ર સરકારના, એમણે આખું અમૂલનું માળખું પોતાના જે વિભાગ હસ્તક લઈ લીધું છે। એટલે અમારે ગઈકાલે જ રામસિંહ પરમાર જે અમૂલના ચેરમેન છે એની સાથે વાત થઈ। એમણે કહ્યું કે આ બધા નામો, આ દરેક નામો જે તમે કહ્યા, પપ્પુ પાઠક, વિપુલભાઈ પટેલ, વિપુલભાઈ રંગાઈપુરા વાળા, આ બધાની ચર્ચા ચોક્કસ અમારે થઈ, પરંતુ એમણે કહ્યું કે આ અંગે આખરી નિર્ણય ચેરમેન અને વાઇસ ચેરમેનનો આખરી નિર્ણય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ કરશે। જી પંકજ। જી જનક, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ બનશે તેને લઈને થોડી વારમાં જ નિર્ણય જાહેર થશે। પ્રદેશ અથવા તો જે ઉચ્ચ મોવડી મંડળ છે તેમની સાથે વાતચીત બાદ મોવડી મંડળ જે નક્કી કરશે એ નામ અમૂલનો તાજ તેના હાથે રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે। આમ તો બુધવારે મળતી હોય છે કેબિનેટની બેઠક, પરંતુ આ સપ્તાહે મંગળવારે આજે આ બેઠક મળી રહી છે। બુધવારથી 2 દિવસ ધારાસભ્યોની કાર્યશાળા શરૂ થઈ રહી છે, જેના કારણે
આ કેબિનેટની બેઠક હવે આજે મળી રહી છે। આ બેઠકમાં આગામી બજેટ અને વિધાનસભાના સત્ર અંગે ચર્ચા થવાની છે। G20ની આગામી બેઠકોના આયોજન અંગે પણ ચર્ચા થશે। ખેડૂતોને ટેકાના ભાવ, ઉનાળામાં પાણીની પરિસ્થિતિ સહિતના મુદ્દાઓ પર મંથન થશે। વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર માખડિયા જોડાયા છે। મયુર, આજની જે કેબિનેટની બેઠક છે એ કયા મુદ્દાઓને લઈને મહત્વની બની રહેશે? જી બિલકુલ પંકજ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક એક દિવસ વહેલી બોલાવવામાં આવેલી છે, કારણ કે ધારાસભ્યોની જે કાર્યશાળા છે તે 15 અને 16 ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવેલી છે। એ માટે જ આજે એક દિવસ વહેલી આ કેબિનેટ બેઠક છે તેનું આયોજન કરવામાં આવેલું છે। G20 ની જે અલગ અલગ જે બેઠકો ગુજરાતની અંદર થઈ રહેલી છે તો તેની પણ સમીક્ષા કરવામાં આવશે। તે ઉપરાંત મહત્વનું જે રાજ્ય સરકારનું બજેટ આવી રહેલું છે, ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ બીજું બજેટ હશે તો તે બજેટની તૈયારીઓ હવે પૂર્ણ થઈ છે, આખરી ઓપ આપવામાં આવી રહેલો છે તો તેને લઈ અને ચર્ચા કરવામાં આવશે। તે ઉપરાંત જો વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખરીદી ચાલુ કરવામાં આવેલી છે તો તે ટેકાના ભાવની ખરીદી અંગે પણ સમીક્ષા કરવામાં આવશે। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો રાજ્યમાં હવે ઉનાળો એ ચાલુ થશે તો પાણીની સ્થિતિ કેવા પ્રકારની છે, ઘાસચારાની પરિસ્થિતિ કેવા પ્રકારની છે, કેટલું પાણી રિઝર્વ છે, આ તમામ મુદ્દાઓ છે તેને લઈ અને ચર્ચા કરવામાં આવશે ને અંતે જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ રાજ્યમાં કેવા પ્રકારની છે તે અંગે પણ સમીક્ષા કરાશે। જી મયુર, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત તેલના ભાવમાં થઈ રહેલા તોતિંગ વધારાની। ગૃહિણીઓ માટે માઠા સમાચાર આવી રહ્યા છે। સિંગતેલ મોંઘું થયું છે। એક જ દિવસમાં સિંગતેલના ડબ્બામાં 50 રૂપિયા વધી ગયા। સૌરાષ્ટ્રમાં સિંગતેલનો ડબ્બો 2800ને પાર થઈ ગયો। સિંગતેલનો ડબ્બો 2770થી વધીને 2820 પર પહોંચ્યો છે। મગફળીનું ઊંચું ઉત્પાદન છતાં સિંગતેલ મોંઘું થયું છે। મગફળીનું ઉત્પાદન વર્ષે 43 લાખ ટન છે, છતાં સિંગતેલ મોંઘું થયું છે। અન્ય ખાદ્ય તેલના ભાવમાં કોઈ જ અસર નથી। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2000થી નીચે છે। તો રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, મગફળીનું ઉત્પાદન મબલક થયું છે તો પછી કારણ શું છે કે તેલના ભાવ સતત વધી રહ્યા છે ને એમાં પણ સિંગતેલના ભાવ? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે આંકડાઓ પણ આપણી સામે છે કે ચાલુ વર્ષે મગફળીનું જે ઉત્પાદન છે તે 43 લાખ ટન થયું છે। તેમ છતાં આપણે જોઈએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી ખાસ કરીને ખાદ્ય તેલોની અંદર પણ સિંગતેલના ભાવની અંદર સતત વધારો છે તે થતો આવ્યો છે ને હાલ અત્યારે જે ગઈકાલે એક જ દિવસમાં એવું બન્યું છે કે ₹50નો જે ડબ્બે છે તે વધારો થયો છે, એટલે કે પ્રતિ કિલો ₹3નો વધારો થયો છે। એટલે આમ જોવા જઈએ તો હાલ અત્યારે જે ગઈકાલ સુધી જે સિંગતેલનો જે ડબ્બો હતો કે જે 2770 સુધી સીમિત હતો તે એક જ દિવસમાં 50 રૂપિયા વધતા 2820 પર પહોંચ્યો છે। ખાસ કરીને આ પાછળ એક કૃત્રિમ બજાર છે તે કામ કરી રહ્યું હોય તેવી પણ એક વાત સામે આવી રહી છે। ખાસ કરીને જે તેલિયા રાજાઓ છે તેમના દ્વારા હાલ એક એવું નિવેદન આપવામાં આવ્યું છે કે હાલ લોકો છે તે વાર્ષિક ખરીદી કરી રહ્યા છે, એટલે કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની એક પેટર્ન છે કે લોકો માત્ર એક જ ડબ્બો નથી લેતા। જ્યારે ભાવ નીચા હોય છે ત્યારે તે પોતાના ઘરની જરૂરિયાત, પોતાના ઘરના સભ્યો મુજબ 3 થી 5 ડબ્બા એક સામટા ભરી લેવાની એક અહીંયા પેટર્ન છે। આ પેટર્નના જ કારણે ભાવ વધ્યા હોવાનું જે તેલિયા રાજાઓ છે તે જણાવી રહ્યા છે। સાથોસાથ તેમનું કહેવું છે કે એપ્રિલ માસ પછી આ જે ડબ્બો છે તે 29 સુધી પણ પહોંચી જશે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ગૃહિણીઓ માટે આ માઠા સમાચાર કહી શકાય, પરંતુ સિંગતેલના ભાવ જે છે એ જ વધી રહ્યા છે। બાકીના તેલના ભાવ પર તેની કોઈ અસર નથી। સિંગતેલના ભાવ ડબ્બે 50 રૂપિયા વધ્યા છે।
સુરતમાં એમએલએ કુમાર કાનાણીના પત્રની અસર પણ દેખાવા લાગી છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ તંત્ર રસ્તા પર ઉતર્યું છે। લક્ઝરી બસો પ્રતિબંધિત સમયમાં એન્ટ્રી ઉપર નો એન્ટ્રી આપવામાં આવી છે અને કુમાર કાનાણીએ આ અંગે પત્ર લખ્યો હતો। સાંજે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રતિબંધિત સમય અને પ્રતિબંધિત વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે। પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરનારા પકડાયા છે। ડર વગર બેફામ લક્ઝરી બસ ચાલકોને મેમો પણ આપવામાં આવ્યા છે। ટ્રાફિકની સમસ્યામાં અસહ્ય વધારો થતો હોવાથી આ કાર્યવાહી ગઈ છે। કુમાર કાનાણીના પત્રની પણ અસર દેખાઈ। 10 વાગ્યા અગાઉ શહેરમાં ફરતી લક્ઝરી બસ ચાલકોને મેમો આપવામાં આવ્યા। અને હવે વાત સુરતની એક સોસાયટીમાં આવેલી કાદવની સુનામીની। સુરતમાં વરાછામાં વિઠ્ઠલનગરમાં કીચડ નીકળવાનો જે મામલો હતો એમાં મેટ્રો ટ્રેનની કામગીરી સમયે આ કીચડ નીકળ્યો હતો। કીચડ શા માટે આવ્યો તે અંગે હવે તપાસ શરૂ થઈ ચૂકી છે। સવારે 5 વાગ્યા સુધી ફોલ્ટ શોધવા માટે કામગીરી કરવામાં આવી। હાલ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ ફોલ્ટ શોધવા માટે પહોંચ્યા। સતત કામગીરી છતાં નથી મળી રહ્યો ફોલ્ટ। ગઈકાલે પણ અમે આપને દ્રશ્ય બતાવ્યા હતા અને લગાતાર અમે કહી રહ્યા છીએ કે આ વિસ્તારની અંદર લોકોના ઘરોમાં કાદવ કીચડ જોવા મળ્યો અને વિકસિત શહેરમાં આ પ્રકારના ગારાનો દાવાનળ ફાટ્યો। લોકો પણ અચંબિત છે। લોકો ત્રાસી ગયા કારણ કે ઘરની અંદર જે નળ છે ત્યાં સુધી આ કાદવ આવવા લાગ્યો। તો આ વિશે વધુ માહિતી મેળવીશું। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, જે વિઠ્ઠલનગરમાં લોકોના ઘરોમાં કીચડ અને કાદવ જોવા મળ્યો હતો, હાલ શું સ્થિતિ છે? શોધી શક્યા છે કોઈ ફોલ્ટ? બિલકુલ પંકજ, સુરતનો વરાછા વિસ્તાર અને તે બી વિકસિત શહેરોનું સુરત, એવામાં ગઈકાલે જે પ્રકારે કાદવની સુનામી આવી હતી તેને લઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા। આ એ જ ઘર છે કે જ્યાંથી કાદવનું સુનામી બહાર નીકળી સોસાયટીના રસ્તાઓ પર દોડતી થઈ હતી। જે પ્રકારની ઘટના હતી મહાનગરપાલિકાને જાણ કરવામાં આવી હતી, મેટ્રો કોર્પોરેશનને જાણ કરવામાં આવ્યા બાદ કહી શકાય છે કે અહીંયા કાદવ નીકળવાનું બંધ થઈ ગયું છે। અંદરની જગ્યા એવી જો જોખમી છે, જઈ શકાય એવી નથી। પણ હું કદાચ બહારથી તમને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે કયા પ્રકારનું એ છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારે નુકસાન થયું છે તેને લઈને કહી શકાય છે સિક્યુરિટી મૂકી દેવામાં આવી છે। કોર્પોરેશનના અધિકારીઓ પહોંચ્યા છે વહેલી સવારે 5 વાગ્યા સુધી કે કહી શકાય કે અહીંયા આગળ કામગીરી અધિકારીઓ કરી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે, સોસાયટીના લોકો છે તે હજુ પણ સાફ સફાઈ કરી રહ્યા છે। દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે જે પ્રકારે જે દ્રશ્ય છે, કારણ કે જે પ્રકારે સુનામીથી હજુ સુધી ફોલ્ટ નથી મળ્યો। લોકોને બી રહેવા માટેની વ્યવસ્થા મેટ્રો કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે, જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે। પણ હજુ પણ જે રીતે કાદવની સુનામી અટક્યા બાદ હાલ સોસાયટીની સાફ સફાઈ થઈ રહી છે। સોસાયટીના લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે, કારણ કે જે પ્રકારે કહી શકાય કે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। ભાઈ, આપનું નામ? પરેશભાઈ, ગઈકાલની ઘટના બાદ કોર્પોરેશનના અધિકારીઓ પહોંચ્યા છે મેટ્રોના, શું કામગીરી આખી રાત ચાલી અને જે લોકોને ઘરમાં નુકસાન છે તેમને કેવી રીતે આખી નાઇટ એને આ લોકોએ જોયું છે કે ક્યાં ફોલ્ટ છે, શું છે, બધું ખોજીને જોયું પણ ફોલ્ટ હજી મળ્યો નથી। બિલકુલ, જે પ્રકારની નુકસાની કામગીરી હતી તેને લઈને ચોક્કસ સર્વેની કામગીરી કરવામાં આવી। હું કેમેરામેનને કહીશ કે એ મકાનના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જ્યાં આગળ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને સિક્યુરિટી મૂકી દેવામાં આવી કે જોખમી મકાન હોવાથી અંદર કોઈ જઈ શકે નહીં। અન્ય લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું। ભાઈ, આપનું નામ? મહેશભાઈ મેંદપરા। મહેશભાઈ, શું કહેશો? જે પ્રકારની ઘટના હતી કાલે, એક ડરનો માહોલ હતો, ત્યારબાદ મેટ્રો કોર્પોરેશનના કર્મચારીઓ પહોંચ્યા છે અને કહી શકાય કે અહીંયા કયા રીતે મદદ કરી? મદદમાં તો શું એ લોકો મદદ કરી કે સાફ સફાઈમાં થોડી ઘણી મદદ કરેલી હતી, બાકી તો કોઈ ટેકનિકલ ઇસ્યુ એ લોકોને હજી પણ મળ્યો જ નહીં। સવારમાં 5 વાગ્યા સુધી કામગીરી અંદર ખોદવાની ચાલુ હતી, એ લોકો અંદર અમારા મકાનમાં નથી જવા દેતા। જે પ્રકારે કહી શકાય છે કે નુકસાન છે, જે લોકોના ઘરોમાં નુકસાન છે તે લોકો અત્યારે ક્યાં છે? અમારા ઘરમાં તો નુકસાન તમે જોવો છો ને, અમારું સોફા છે, અમારું ફ્રીજ છે, અમારું પાછળનું વોશિંગ મશીન છે, અમારું ખાવાનું અનાજ છે, એ લોકો તો બધું ખતમ થઈ ગયેલું છે। કાલનો કેટલો કાદવ હતો, મકાનની અંદરથી જ આવેલો હતો। લોકોમાં આજે પણ રોષ છે, કારણ કે કાલે ઘટનાને 12 કલાક થવા છતાં પણ મેટ્રો કોર્પોરેશન ફોલ્ટ શોધી શકી નથી અને જે પ્રકારની
ઘટના છે. લોકો અત્યારે સાફ સફાઈ કરતા જોવા મળી રહ્યા છે. જો કે મકાન ઉપર મેટ્રો કોર્પોરેશનના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. બેરિકેટિંગ કરી સિક્યુરિટી મૂકી છે, કારણ કે અંદર જે છે ફ્લોરિંગ ઉખડી ગયું છે, ખાડા પડી ગયા છે, એટલે જોખમી હોવાથી અંદર કોઈને જવા દેવામાં નથી આવતા. પણ સૌથી મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકાએ આ મેટ્રો કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ આપ્યો છે, ત્યારે મહાનગરપાલિકાના એક પણ સત્તાધીશ કે એક પણ અધિકારી નથી આવ્યા. તેને લઈને લોકોમાં રોષ છે, કારણ કે વોટ માંગવા જ્યારે સોસાયટીમાં પહોંચ્યા હતા ત્યારે લોકો પાસે વોટ માંગ્યા હતા, જે અધિકારીઓ આવ્યા છે મેટ્રોના, એ અધિકારીઓએ કોઈ નિવેદન આપ્યું છે ખરું? તેઓ કંઈ કહી રહ્યા છે ખરું કે કેટલા સમય સુધીમાં આ કીચડનો નિકાલ થશે ને ફોલ્ટ શોધી લેવામાં આવશે? અત્યારે ક્યાં છે આ અધિકારીઓ? બિલકુલ, હું કેમેરામેનને કહીશ કે ફરી એક વખત મકાનના દ્રશ્યો બતાવશે. અધિકારીઓ અહીંયા ઊભા છે, પણ મુખ્ય અધિકારીઓ નથી, એટલે કે જે અધિકારીઓ છે તે આ મામલે કશું જ બોલવા તૈયાર નથી, કારણ કે ટેકનિકલ ટીમના કર્મચારીઓ છે. પણ જે રીતે મકાનને બેરિકેશન કરી દેવામાં આવ્યું છે, અંદર કોઈને જવા દેવામાં નથી, મકાનમાં રહેતા લોકો માટે ચોક્કસ એક વ્યવસ્થા ગઈકાલે કરી હતી. પછી આજથી શું, કારણ કે જે મકાનની અંદર જે પ્રકારે કાદવની સુનામી આવી હતી, તમામ માલ સામાન, તમામ વસ્તુઓ, ખાવા પીવાનું અનાજ, તમામ વસ્તુ બગડી ગઈ છે. હા, ચોક્કસ કાલે આ મામલે હંગામો થતાં તેમના અધિકારીઓ પહોંચ્યા હતા, સાફ સફાઈ શરૂ કરવામાં મદદ કરી હતી. પણ આજે હતી તેની પરિસ્થિતિ, સોસાયટીની મહિલાઓ સફાઈ કરતી દેખાય છે. દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે ગઈકાલ બાદ પણ આજે સફાઈ કરી રહ્યા છે. જોકે લોકો ટેક્સ ભરે છે સાફ સફાઈ માટે, ત્યારે મહાનગરપાલિકાની આ તો મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓની વાત છે, ત્યારે કહી શકાય કે મેટ્રો કોર્પોરેશન દ્વારા સર્વેની ફરી એક વખત કામગીરી શરૂ કરવામાં આવી છે. પણ સૌથી મહત્વની વાત છે કે આ લોકો ટેક્સ ભરે છે. લોકોના ટેક્સને લઈને જે નુકસાન થયું છે, મહાનગરપાલિકાનો એક પણ અધિકારી હજુ સુધી પહોંચ્યો નથી. એને લઈને ચોક્કસ લોકોમાં રોષ છે. મેટ્રોના કર્મચારીઓ ફરી એક વખત પહોંચ્યા છે, કારણ કે આ જે પ્રકારનું નુકસાન થયું છે ફરી ના થાય તેના માટે. સૌથી મહત્વની વાત છે કે જે પ્રકારનું આ નુકસાન હતું, ગઈકાલે આ સોસાયટીઓમાં હંગામો થઈ ગયો હતો, કારણ કે ઘરમાં રહેલા માલ સામાન વચ્ચેથી જે રીતે કીચડ નીકળતો હતો તેને લઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘરનો માલ સામાન બગડી ચૂક્યો છે, ઘરનું ફ્લોરિંગ બગડી ચૂક્યું છે, અને ઘરમાં કહી શકાય 3 ફૂટ કરતાં ઊંડા ખાડા પડી ગયા છે. જો કે રિપેરિંગ કામગીરી શરૂ કરી છે, ટેકનિકલ ટીમ પહોંચી છે, પણ હજુ સુધી ફોલ્ટ મળ્યો નથી. તેને લઈને લોકોમાં ચિંતા વધી છે, કારણ કે પોતાનું મકાન હોવા છતાં પણ તેમને પડોશી અથવા સંબંધીઓને તે આશરો લેવાની વારી આવી છે. પંકજ જી કીર્તિશ, જે મહિલાઓ છે જે અત્યારે સાફ સફાઈ કરી રહી છે, તેમની પાસેથી જરા જાણવાનો પ્રયત્ન કરશો કે તેઓ શું કહી રહ્યા છે. આખી રાત જે છે એમને કાદવ કાઢ્યો હશે. હાલ અધિકારીઓએ કોઈ આશ્વાસન એમને આપ્યું છે ખરું કે આજના દિવસમાં તેમને નિજાત મળશે કીચડથી? બિલકુલ પંકજ, મહિલાઓ સાથે અમે સૌપ્રથમ પહોંચીને વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ મહિલાઓ આ મામલે બોલવા તૈયાર નથી. તેઓ અત્યારે પોતાના ઘરની સામે જે કાદવ કીચડ છે તે સાફ કરવાના કામમાં લાગી છે, કારણ કે થોડાક સમય પછી બાળકો સ્કૂલે જવાનો, ઘરની રસોઈ બનાવવાનો સમય થઈ જતો હોવાથી તેઓ અત્યારે વાત કરવાનું ટાળી રહ્યા છે, કારણ કે સૌપ્રથમ પ્રાયોરિટી એમની કામની છે. કારણ કે ગઈકાલે આખો દિવસ જે પ્રકારની પરિસ્થિતિ રહી, આખી રાત મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, જેને લઈને કોઈ જ કામ થયું નહોતું. પણ સવાર થતાની સાથે સોસાયટીની તમામ મહિલાઓ એકત્ર થઈ. હું કેમેરામેનને કહીશ કે તેની પાછળના દ્રશ્યો બતાવશે કે મહિલાઓ દ્વારા સાફ સફાઈ કરવામાં આવતી છે. ચોક્કસ લોકોનો રોષ છે કે કોર્પોરેશનમાં વર્ષે દાડે કરોડો રૂપિયાનો ટેક્સ ભરતા હોય છે, ત્યારે ભલે મેટ્રો કોર્પોરેશનની ભૂલ છે, પણ કદાચ આ પરિસ્થિતિમાં સાફ સફાઈ કરવાની જવાબદારી મહાનગરપાલિકાની છે. પણ મહાનગરપાલિકાનો એક પણ અધિકારી ગઈકાલથી લઈ આજ સુધી અહીંયા જોવા સુદ્ધા આવ્યા નથી, ત્યારે સોસાયટીની તમામ મહિલાઓ જાતે એકત્ર થઈ છે અને આ સોસાયટીની સાફ સફાઈ કરી રહી છે. એટલે કે જે પ્રકારના દ્રશ્યો છે તેને લઈને ચોક્કસ મહિલાઓમાં આક્રોશ છે, કારણ કે નુકસાન થયું છે, ગઈકાલે હેરાન થયા છે, અને સવાર થતાની સાથે જ પોતાના ઘરની સામેની ગંદકી પણ પોતે સાફ કરી રહ્યા છે. એટલે કે કોર્પોરેશન કયા પ્રકારની કામગીરી કરે છે, કેટલું રેડિયર તંત્ર છે, એ આ ઘટના પરથી સાબિત થાય છે. રેલવે કોર્પોરેશન ચોક્કસ એમની ભૂલ છે તેને લઈને આવ્યા છે, સર્વે કરી રહ્યા છે, પણ આ સર્વે બાદ જે મકાનમાં નુકસાન છે કેટલા દિવસમાં મકાન કમ્પ્લીટ કરીને આપશે, અને જે લોકોને નુકસાન થયું છે, અનાજ પાણી બગડ્યું છે, તે લોકોને ભરપાઈ કેવી રીતે થશે, આ તમામ મુદ્દે હજુ સુધી કોઈપણ ચોખવટ મેટ્રો કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવી. ત્યારે મેટ્રો કોર્પોરેશન સાથે સુરત મહાનગરપાલિકા પણ સ્વતંત્ર નિષ્ફળ છે. એટલે કે બંને સંસ્થાઓ માટે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જી કીર્તિશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો હજુ પણ લોકો પોતાના ઘરોમાંથી કાદવ કીચડને બહાર નીકાળવાની કામગીરી કરી રહ્યા છે, અને જે મેટ્રોના કર્મચારીઓ ત્યાં આવ્યા છે તેમને ગઈકાલથી કોઈ ફોલ્ટ હજુ સુધી મળ્યો નથી. તેઓ ફોલ્ટ શોધી રહ્યા છે. જો કે આ બાબતને લઈને હજુ સુધી તેમણે કોઈ નિવેદન કે કોઈ ખાતરી સ્થાનિક લોકોને આપી નથી.
રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. રાજ્યના ઘણા વિસ્તારમાં વાતાવરણમાં પલટો. રાત્રે ઠંડી, સવારે માવઠા જેવો માહોલ અને બપોરે થઈ રહ્યો છે ગરમીનો અહેસાસ. ઉનાળો શરૂ થયા પહેલા જ 36 ડિગ્રીએ પહોંચ્યો પારો. 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થશે. તાપમાનમાં થશે 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો. મહત્તમ તાપમાન ઊંચું હોવાથી બપોરે ગરમીનો અહેસાસ થશે. ગુજરાતના હવામાનને લઈને મોટા સમાચાર. આ વખતે ઉનાળો આકરો રહેશે. ઠંડુગાર રહેતું નલિયા પણ હવે તપવા માંડ્યું. માઉન્ટ આબુમાં વધી ઠંડી. રવિવારે 6 ડિગ્રી બાદ આજે 2 ડિગ્રી તાપમાન નોંધાયું. થોડા દિવસ ઠંડીમાં મળેલી રાહત બાદ ફરી ઠંડીમાં ચમકારો. ઉત્તરાખંડના જોશીમઠના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા. બદ્રીનાથ ધામથી લઈને હેમકુંડ સાહિબ સુધી હિમવર્ષા. ફેબ્રુઆરી મહિનામાં પણ અવલીમાં હિમવર્ષા થતા પર્યટકો ઉમટ્યા. ભારે હિમવર્ષાના કારણે બદ્રીનાથમાં 5 ફૂટ સુધી હિમવર્ષા થઈ. શિમલા અને મનાલીમાં પણ થઈ રહી છે હિમવર્ષા. ગુલમર્ગમાં ભારે પવનને કારણે એક પ્રવાસી લિફ્ટ ચેર પરથી પડતા માંડ જીવ બચ્યો. હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે હિમવર્ષા થતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો. છેલ્લા 2 દિવસથી હિમવર્ષા થતા તાપમાનમાં ઘટાડો થયો. ખીણમાં તાજી હિમવર્ષા થતા સહેલાણીઓ ખુશ. હિમાચલ પ્રદેશના શિમલામાં વરસાદ અને હિમવર્ષાને કારણે હવામાનની પેટર્ન બદલાઈ. કુફરીમાં હિમવર્ષા બાદ પહાડ અને ઘરની છત પર બરફ જામેલો જોવા મળ્યો. પ્રવાસીઓમાં ખુશીની લહેર. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં ભારે હિમવર્ષા. ઊંચાઈવાળા વિસ્તારોમાં 2.5 થી 3 ફૂટ બરફ પડ્યો. રસ્તા પર બરફ પડતા વાહન વ્યવહાર ખોરવાયો. પ્રશાસન રસ્તાઓ પરથી બરફ સાફ કરવાના કામે લાગ્યું. લદ્દાખના કારગિલમાં થઈ હિમવર્ષા. પર્વતો પર છવાઈ બરફની ચાદર. ઠંડી વધતા જનજીવન થયું અસરગ્રસ્ત. રસ્તાઓ પર જામ્યા બરફના થર. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ફરી શરૂ થઈ હિમવર્ષા. પારો ગગડતા વધી ઠંડી. ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાએ વધારી લોકોની સમસ્યા. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં ભારે હિમવર્ષા. ઊંચાઈવાળા વિસ્તારોમાં 2.5 થી 3 ફૂટ જેટલો બરફ પડ્યો. રસ્તાઓ પર જામેલો બરફ હટાવવાના કામમાં લાગ્યું પ્રશાસન. ઉત્તરાખંડમાં ઉત્તરકાશીના અનેક વિસ્તારોમાં હિમવર્ષા. રસ્તાઓ પર બરફની ચાદર છવાતા ગંગોત્રી હાઈવે બંધ કરાયો. બીઆરઓની ટીમ મશીનોની મદદથી રસ્તો ખોલવાના કામમાં જોડાઈ. ઉત્તરાખંડના પર્વતો પર ભારે હિમવર્ષા. મેદાની પ્રદેશોમાં વધી ઠંડી. રસ્તાઓ પર બરફની ચાદર છવાતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત. 2 દિવસથી થઈ રહેલી હિમવર્ષા અને વરસાદથી જનજીવન અસરગ્રસ્ત. બદ્રીનાથમાં ભારે હિમવર્ષા. 5 ફૂટ સુધીનો બરફ જામ્યો. હેમકુંડ સાહિબમાં 8 ફૂટ બરફ જામ્યો. ભારે હિમવર્ષા વચ્ચે પણ બદ્રીનાથ મંદિરમાં બીકેટીસી જવાનો તૈનાત. ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં ભારે હિમવર્ષા વચ્ચે 7 સંતો બ્રેક બાદ આગળ વાત જૂનાગઢની. જૂનાગઢમાં આવતીકાલથી શિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ થશે. ભવનાથ મંદિર બાદ 3 અખાડામાં થાય છે ધ્વજારોહણ. તારીખના મધ્યરાત્રિએ સાધુઓની રવેડી અને ત્યારબાદ મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ થશે. વધુ માહિતી સાથે જૂનાગઢથી સંવાદદાતા અતુલ વ્યાસ જોડાયા છે. અતુલ, શિવરાત્રીના મેળાને લઈને કેવી તૈયારીઓ જૂનાગઢમાં જોવા મળી રહી છે? જી પંકજ, આપને ચોખવટ હતું કે જે રીતે આ મહાશિવરાત્રીનો મેળો છે તે જૂનાગઢમાં આદિ અનાદિકાળથી પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. આ મેળાનો પ્રારંભ આવતીકાલથી શરૂ થશે. મહાવદ નોમને દિવસે ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ જે ભવનાથ તળેટીની અંદર 3 અખાડા આવેલા છે. જૂના અખાડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડામાં પણ ધ્વજારોહણ બાદ મેળો છે તે વિધિવત પ્રારંભ થશે. ખાસ જોવા જાય તો દેશભરમાંથી સાધુ સંતોએ અત્યારે ડેરા છે તે ભવનાથ ક્ષેત્રની અંદર લગાવી દીધા છે અને હરર ભોલેના નાદ સાથે તેઓ શિવની આરાધના કરી રહ્યા છે. બીજી તરફ જોવા જાય તો વહીવટી તંત્ર અને મનપા દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ જોવા જાય તો મેડિકલ ટીમ છે, પાણીની વ્યવસ્થા છે, સફાઈની વ્યવસ્થા છે, લાઇટની વ્યવસ્થા છે તે મનપા દ્વારા હાલ કરવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા પણ અનેક પ્રકારની કમિટી બનાવીને હાલ મેળાને આખરી ઓપ